હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ ક્લાસ 11નો ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ સ્વાધ્યાય 2.1 ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કે જેને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય, અને બીજું 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને દળ ગણો. ઓકે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. પહેલામાં 1 ગ્રામમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? તો આપણને ખબર છે કે 1 ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય છે? 9.11 × 10⁻31 કિલોગ્રામ. આ કોનું દળ હોય છે? 1 ઇલેક્ટ્રોનનું. તો આપણને 1 ગ્રામ આપેલું છે. 1 ગ્રામ, તો એને કેજીમાં કન્વર્ટ કરવું પડશે, તો એના માટે આપણે 10⁻³ વડે ગુણીશું. તો આટલા વજનમાં કેટલા ઇલેક્ટ્રોન હશે, અથવા આટલું વજન કેટલા ઇલેક્ટ્રોનનું હશે? તો બસ હવે ક્રોસ ગુણાકાર કરી દો. 1 × 10⁻³ ગુણ્યા 1 ભાગ્યા 9.11 × 10⁻31. કેલ્ક્યુલેશન કરીને આન્સર આવે છે 1.097 × 10⁻27 ઇલેક્ટ્રોન. તો આટલા દળમાં આટલા ઇલેક્ટ્રોન હશે. આ છે આપણો આન્સર. ઓકે, સેકન્ડમાં શું છે કે 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર ગણો અને દળ ગણો. ભાર એટલે એનો ચાર્જ કેટલો છે. આપણને ખબર છે કે 1 ઇલેક્ટ્રોનનો ભાર છે 1.6 × 10⁻19 કુલમ્બ, રાઈટ? તો હવે આપણને શું શોધવાનું છે? 1 મોલનું શોધવાનું છે. 1 મોલ એટલે કેટલા ઇલેક્ટ્રોન? 1 મોલ એટલે કે 6.022 × 10⁻23 ઇલેક્ટ્રોનનો ભાર ઇઝ ઇક્વલ્સ ટુ ક્રોસ ગુણાકાર 6.022 × 10⁻23 ગુણ્યા 1.6 × 10⁻19 ભાગ્યા 1. તો આ આવશે આન્સર 9.647 × 10⁻4 કુલમ્બ. ઓકે, 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર. તો બસ જે ચાર્જ છે એને ગુણી દેવાનું 1 મોલ એટલે કે એવોગેડ્રો નંબરથી. હવે છે કે 1 મોલ ઇલેક્ટ્રોનનો દળ કેટલું હશે? 1 ઇલેક્ટ્રોનનું દળ ખબર છે આપણને. 1 ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10⁻31 kg. તો 1 મોલ એટલે કે 6.022 × 10⁻23 ઇલેક્ટ્રોનનું દળ. શું થશે? ક્રોસ મલ્ટીપ્લાય કે 9.11 × 10⁻31 ગુણ્યા 6.022 × 10⁻23 અને ભાગ્યા 1, એટલે આ આવશે 5.486 × 10⁻4. આ છે ગ્રામમાં, ગ્રામ દળ, અને કેજીમાં આવશે 5.486 × 10⁻7 kg દળ. ઓકે, તો 1 મોલ માટે કીધું હોય તો બસ ખાલી 6.022 × 10⁻23 વડે ગુણી દેવાનું. એ પછી ભાર હોય કે દળ હોય. ઓકે, થેન્ક યુ.